મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। કેમ છો બધા? મજામાં ને? આજ જવાનું છે ખેતરમાં। શું કામ છે ખેતરમાં જઈને ખબર પડશે। આજે એરંડા કરવાના છે, એરંડા કાપવાના છે, કામ હોય તો કરવાનું છે। ખેતરમાં ગાયો બોલાવી છે, ગાયોને કપાસમાં ગાયો બોલાવી છે, તે ગાયો આપવાની છે આજ। તો આજ જઈશું। કરે છે ને હું હાય કહી દે, હાય જોર કરીને બોલ, હાય હાય હાય। મમ્મી રોટલા કરીને આવી છે। મમ્મી રોટલા કરીને રોટલા થઈ ગયા છે। મમ્મીને બાજરીના રોટલા કર્યા છે। આ તો બાજરીના કડક કડક રોટલા કર્યા છે, જો કર્યા છે। જાગી ઘસે છે વાસણ, જાગી હાય કહી દે, જાગી ઘસે વાસણ। પપ્પાજી ઘરે આવ્યા નથી, બળદ પણ કરે છે। અને ઠંડીની આજે આ ઠંડી પણ જબર નથી। જઈએ ખેતરમાં। ફાઇનલી ગઈ ખેતરમાં પહોંચી ગયા છીએ। આપણે જાગી દેખો ડુંગળી, આખી ડુંગળી નેદવાની છે। અને અમે બે જણ ડુંગળી નેદશું। જાગી બેસી ગઈ છે ડુંગળી નેદવા। જાગી ડુંગળી નેદે છે અને મારે એક એરંડા પપ્પા ઉતારે છે એરંડા, તે મારે એરંડા માટે ખરું સાફ કરવાનું છે। મમ્મી તું કર કે તો ભાઈ જાય ડુંગળી બાકી નેહુ પપ્પા તારે એરંડા ઉતારો। દેખો ગાય, સાસુ અને વહુ ડુંગળી નેદે છે। જાગે મમ્મી આમ જોજે, જો નેદી તો ડુંગળી બે ત્રણ તાણ મને હું સાથે બેસી રહી છે એક બાજુ। પપ્પાએ એક પોટલું નાખ, આટલા ઉતારે, આટલા એરંડા ઉતાર્યા છે પપ્પાએ। જો ગઈ આટલા એરંડા પપ્પા ઉતારી આપ્યા। પપ્પા એરંડા ઉતારવા જશે અંદર, ચા મુકાઈ જઈ છે। મમ્મી ચા પીવો છે, પપ્પાને હું બે ચા પીવું છે। અને આજ પાપરિયાનું શાક અને ગોટા બનાવવાના છે। જાગી વાટે છે મેથીના ગોટા બનાવવાના છે। જાગી મેથી વાટે છે, નેહુરી ચા પીવો છે। નેવું સમજો છે, અહીં નેવું ચા પીવો છે, મમ્મીએ ચા પીવો છે, મારે ચા કાઢેલી છે। જાગીને ચાની બાટા છે, મેથી વાટે છે। આ ધોણા મેથી વાટીને પછી ગોટા, ગરમા ગરમ ગોટા અને કઢી। ફાઇનલી મેથી વટાઈ ગઈ છે। જાગીએ મેથી વાટી દીધી છે અને મમ્મી પાપડ ફોલી દઈ છે અને મેથી વટાઈ દઈ છે। તે અમુક ગોટા બનાવવાની તૈયારી ચાલશે। તો ચલો ગોટા બનાવવાની તૈયારી કરીએ। પપ્પા બનાવે છે ગોટાનો લોટ। ને હું તૈયાર કરે છે ભા, ને હું તૈયાર કરે ભા, ભજો ગોટા 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 આવું તૈયાર કરે ગોટાનો લોટ। મરચું નાખ્યું, વધારે નહીં પડે મરચું, એવું વધારે પડે મરચું, આમ ભાવા તો વધારે મરચું હોય ગોટા તૈયાર કરે। હું હાલ બાને ખોડ આ તેલ આખા બાને પસાર આ ખોડ નાખી દે ને કે રે જપશે જ નહીં। આ સાઈડ ખુલ્લો થઈ જાય, ખોડ નાખ વધારે ના નાખતો કે ગરી થઈ જાય કહેજે ને, વધારે ના નાખાય ને એવું કહેજે। ગોટાનો લોટ તૈયાર થઈ જાય છે। જાગી લઈને આવી છે તેલ, અને પછી ગરમ થવા તેલ લઈને આવી છે। પછી ઉતારશે ગોટા। તેલ મૂકી દીધું છે ચૂલા ઉપર, આવું એટલે રાજે તેલ મૂકી દીધું છે ચૂલા ઉપર। અમારે ચૂલો વધારે વપરાય છે, ગેસ ઓછો વપરાય છે। ચૂલા ઉપર તેલ મૂકી દીધું છે અને પપ્પા આવશે ગોટા ઉતારશે। તો ચલો તેલ ગરમ કરી દઈએ। ને શું કરે તું? માટી કરે છે। ફાઇનલ ગાઈસ પપ્પાએ ગોટા ઉતારવાનું ચાલુ કરી દીધું છે। ગોટા ચાલુ થઈ ગયા ઉતારવાના। નેવું ગોટા ખાવાના તારા? નેવું નેવું ગોટા ખાવાના જોઈ રહ્યા, પણ મોય ચૂલામ ના પર નેવું બેસી નેવું ખાવા બેસી તું કણ
ગોટા ભાગ ગોટા બનાવું છે એમ કે તો હવે ભાગ ગોટા બનાવું ને હું ગોટા ખાવાના તમારે ના ને હું ફાઇનલી ગોટા ઉતરી ગયા ગોટા એમ પપ્પા ગોટા ઉતરી ગયા છે જો ગોટા મેથીના સ્પેશિયલ મેથીના ગોટા નેવું લે નેવું લે લે ઘરની મેથીના ગોટા જો નેવું ગોટા ખાજે તો શું ભાવે ઊનો ન હોય તો ઊનો જ ખવાય તા હા મસ્ત બને નેવું તો ખાતો ખરી નેવું ખાતો ખરી નેવું ઘરની મેથીના ગોટા અને દોણા હા લાગે દોણા મેથી ઘરની ગોટા બનાવે મસ્ત સુંદર ગોટા બન્યા છે એમાં સોરી ગોટો ખાય તો ને હું ફરી ગયો શું છે ગોટો મનીષ આવ્યો છે શાળામાંથી ઘેર ગોટા ખાવા મનીષ ખાય છે ગોટા મનીષ કેવા બન્યા જાગે કેવા બન્યા બહુ સારા બન્યા અને મનો ને એવું બે ખાય ના મનો ને જાગી બે ખાય છે ગોટા મને બતાય ગોટો બતાય એક હાથમાં એક બતાય હા કેવા બન્યા છે મસ્ત સ્વાદ પણ ગોટોનો અચ્છર છે હજી પૂરીઓ બનાવવાની છે ગોટા બની ગયા છે ને અમે પૂરી બનાવીએ છીએ પૂરી ગોટા બનીને તૈયાર થઈ ગયા છે ને અમે પૂરીનો વારો એટલે લઈ જાઉં સારી મારે પથ્થરી શું નાખશો પણ ફટાઈને તો ગોટા તૈયાર ગોટા બનીને તૈયાર થઈ ગયા છે લે જાગી જલ્દી લે જાગી બોલે જલ્દી જાગે ગોટા લઈ લેવા છે બીજામાં કેમ કે એમાં પૂરી નાખવાની છે તો ગોટા બીજામાં લઈ લઈએ એમાં ગોટા બીજામાં લઈ લીધા છે ને અમુક પૂરી નાખવાની છે એમાં પપ્પા ઉતારે છે પૂરી પૂરી અને ગોટા અને પાપડીનું શાક ખાવાની મજા આવી જશે પૂરી ઉતરી દઈ છે પેલો ગોળ એવું તું થાળી લઈને જજો અધર બા ઉતારી બા પૂરી ઉતારી એટલે થાળી લઈને જતી રહો તું લઈને જતો રડ બેટા ના તું થાળી અધર લઈ જા ભાઈ પૂરી નાખી દીધી છે તમે પૂરી તોડી દે કાઢી લે છીએ એવું તું અધરાવ દે જાગી ચોરસ કેમ બનાવે ગોળ ના બનાવે જાગીઓ પૂરીઓ બનાવે છે પપ્પા તો પૂરીઓ ઉતારે છે ફટફટ કામ થઈ જાય છે જાગી રેગા પૂરીઓ બનાવે છે ફટાફટ ના જલ્દી પૂરીઓ છે તેલ આવી ગયું છે રોટલી બનાવી દીધી છે રોટલી બનાવીને પછી રોટલી ચક્કા હારે કાપી લેવાની એટલે પૂરી તૈયાર થઈ જાય હા 2 જણ હોય તો ચાલે 1 જણ હોય તો ચાલી જાય ફટફટ કામ થઈ જાય જો પૂરી કાપી લીધી અને તૈયાર પૂરી રોટલી તૈયાર કાચો માલ તૈયાર પછી તરીને એટલે
પાકો માલ થઈ જાય રહ્યો. જાગે કાપી કાઢી જે રોટલી અને મારી છોડીને સવાર જઈને ઊભી રહી છે ને એવું વાર જઈને ઊભી રહી છે. રાર પાડી છે. થાળી આપો પપ્પા, થાળી આપો. જાગી બની દીધી છે. મેં કીધું જલ્દી જાગી મૂકી દીધી છે ને થાળી લઈને જઈને એવું ના પી લે ને એવું લઈ દો ભોય ના પાડું. હા ને એવું થાળી લેવા આવે છે. લે બનાવી દેજો. હા જાય સોરી થાળી લઈ. સોરી ડાઈ છે, ટોપું કરાવે છે. ડાઈ છે ને બીજી થાળી લઈને જઈએ. જાગી ફટફટ બની દેતા આનામ. જાગી ફટાફટ બની દેજો પૂરી. એમાં સોરી બીજી થાળી લેવા આવી જાય. જાગી ગયે પૂરી બનાવવા. ફાઇનલી પપ્પા પૂરી પણ ઉતારી રહ્યા છે. જો ગાઈસ પૂરી પણ ઉતારી લીધી. ઉભા રહો એટલા પૂરી પણ ઉતરી ગઈ છે. તેલ પણ ઉતારી લીધું ચૂલા ઉપરથી. લ્યો નાખી જવા જોઈએ. પૂરી પણ તૈયાર થઈ ગઈ. દેવો લઈ લે. પૂરી પણ તૈયાર થઈ ગઈ છે ગાઈસ. મેથીની પૂરી ચોરસમાં બનાવી જાગી. જો મેથીની પૂરી મસ્ત કડક બની છે. જો કડક પૂરી બની છે મેથીની. વીરાએ પપ્પા અને મમ્મી ખા બેસી ગયા છે. જાગી ખા બેસી જઈ છે. જો મૂળા, પૂરી, ગોટા અને પાપડિયાનું શાક થઈ ગયું છે તૈયાર. અમે જમી લઈએ. ફાઇનલી ગાઈસ ખાવા પીવાનું પટી ગયું છે. હવે થોડી અડધો કલાક આરામ કરી પૂરી અને ગોટા અને શાક ખાઈને ધરી જાય છીએ. થોડી અડધો કલાક આરામ કરીએ અને પછી સાંજે ખેતરમાં જઈએ. ખેતરમાં કપાસ ભેગા કરવાના છે. બીજું કામ હોય તો કરીએ. તો ચલો બાય. ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ અને કપાસ ભેગું કરવાનું ચાલુ કર્યું છે. જાગી કપાસ ભેગા કરે છે. જાગી કપાસના દાવા ભેગા કરે છે અને પાછા કરવાનું ચાલુ કર્યું. આખા ખેતરના ભેગા કરવાના છે. પાછા કરી નાખ્યા છે. અને પેલી સાઈડ મમ્મી ભેગા કરે છે. મમ્મી સમજો મમ્મી ભેગા કરે છે. જાગી ભેગા કરે. જાગી સમજો તો જાગી તો પાથરા ભેગા કરીએ. હું એ પાથરા મારે ભેગા કરાવવા પડી ને કે આ તો વિડીયોમાં રહે પાથરા ભેગા કરાવતો નહીં, ફોર્મ નહીં કરાવતો. તો આપણે પાથરા ભેગા કરાવીએ. તો ચલો ભાઈ પાથરા ભેગા કરાવીએ. ફાઇનલી શીકુરી વઢાઈ જઈ છે અને જાગીએ બોરો પણ ભરી લીધો છે. જાગી લેવા જઈ હતી દોરડું. જાગી લાવી દોરડું લાવીને બોરો બોધી દે છે. બોધ દે તું એકલી બોધીએ કે મારે પણ જરૂર પડશે મારી. બોધી દેજે એકલી. જાગી બોરો બોધે છે અને આપણે બનાવ્યું છે વિડીયો. જાગી આખો દારો કહે છે શું વિડીયો કરો છો. કીધું મેકવા દે ને. જાગી બોધે છે બોરો. જાગી બોરો બોધે છે અને આપણે શીકુરી વઢાઈ આમ ઊભા રહ્યા છીએ. આ વાયર બોધવાનો પેલા ભાઈને વાયર ચોરી લીધો તો વાયર બોધવાનો છે. ગાય હોય થઈને આવો તો શીકુરી છે, ઘઉં છું, એરંડા છે, વરિયાળી છે, બધું બગાડ. એના કરતી વાયર બોધી દેવો સારું. તો વાયર બોધી દઈએ. પછી પપ્પા બાઇક લઈને આવે એટલે શીકુરી લઈને ઘરે જઈને કામ છે થોડું. ભેંસ શું કરવાનું જાગીને ભેંસ દોવાની છે. દૂધ આપવા જવાનું છે ડેરી તો આખી નથી પણ આપવા તો જવું પડે ને ટાઈમ થાય એટલે. જાગે હાય કહી દે. હાય જાગી હાય કહી દીધું. હાય દોસ્તો, કેમ છો? મજામાં ને? તો ચલો પપ્પા આવે એટલે જઈએ ઘરે.